પાલનપુર તાલુકાથી 10 જ કિલોમીટર દૂર બાજોઠિયા મહાદેવનું ફર્સ્ટ ક્લાસ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ બાજોઠિયા મહાદેવનું મંદિર આવેલું છે. જોવા જેવું છે અને નયનરમ્ય નજારો એનો ફર્સ્ટ ક્લાસ છે. શિવજીની બહુ મોટી પ્રતિમા બનાવેલી છે. તમે જોઈ શિવજીની બહુ મોટી પ્રતિમા છે. એકદમ આબેહૂબ શિવજી મહારાજ પ્રસ્થાપિત થયેલા છે. એકદમ નયનરમ્ય નજારો છે શિવજીનો. ભાવિકા આવીને કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. કેવું છે આમ મનને શાંતિ મળે એવું સ્થળ છે. શિવજીની પૂજા કરી મંદિરમાં જળ ચડાવ્યું શિવજીને. અચ્છા, ઓકે. ભાવિકાએ પણ શિવજીને જળ ચડાવી દીધું છે. એકદમ નયનરમ્ય નજારો છે. તમે પણ પાલનપુર તાલુકામાં આવો તો બાજોઠિયા મહાદેવની ચોક્કસપણે મુલાકાત લેજો. બહુ સ્વયંભૂ શિવલિંગ શિવજીનું મંદિર છે અને આજુબાજુ વહેતી નદી છે. નદીનો પટ પણ સારો છે. અમે અમારા ગણપતિ દાદાના વિસર્જન માટે આવ્યા હતા. ગણપતિ દાદાનું વિસર્જન પણ અમે ફર્સ્ટ ક્લાસ રીતે નદીમાં વહેતી નદીમાં ગણપતિ દાદાને પધરાવી દીધા. 5 દિવસ ઘરે રાખી. ઈચ્છા નહોતી થતી ગણપતિ દાદાને વિસર્જન કરવાની, છતાં પણ આજે કરવા પડ્યા. પણ બહુ એકદમ મજા આવી ગઈ. બહુ મજા આવી અને બાજોઠિયા આવીને થોડું દુઃખ પણ થયું અમારા દાદાને. અમે ઘરથી પણ હવે જે કરવું પડે એવું છે. બાજોઠિયા આવીને ખૂબ જ આનંદ આવી ગયો અને પ્રકૃતિ એકદમ સોળે કળાએ ખીલેલી છે અને બહુ આનંદ આવી જાય એવું છે. બમ બમ ભોલે. જય ભોલે શિવ શંભુ. બમ બમ ભોલે.